Painted, Painless Learning. આપણે શીખ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ કર્યું હતું 2.2 સ્વાધ્યાય. એનો પહેલો સમ કર્યો હતો, બીજો સમ કર્યો હતો, જેમાં આપણે ટેબલ બનાવતા હતા, કોષ્ટક બનાવતા હતા, જે માહિતી આપી લખતા હતા, નહોતી હતી એ આપણે ફાઇન્ડ કરતા હતા. હવે આપણે ત્રીજો શું કહેવાય કે આપણે સમ કરીએ છીએ. આમાં શું કરવાનું છે વાંચીએ. એક બેંકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોનું નીચેના લક્ષણોના ધ્યાનમાં રાખીને કોષ્ટક તૈયાર કરો. કોષ્ટકનો ઢાંચો તૈયાર કરવાનો છે, બરાબર. ટેબલ બનાવવાનું છે. થોડુંક આમ બેન તો મને તને દેખાય. પ્રિપેર અ બેંક ટેબલ બાય કન્સિડરિંગ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી કેન્ડિડેટ્સ હુ અપિયર ફોર ધી ડિફરન્ટ જોબ એટ બેંક. ઓકે, તો હવે જો અહીંયા અલગ અલગ જોબ માટે એ લોકો આવ્યા છે, બરાબર ને. તો અહીંયા જે છે શું કરવાનું ધ્યાન રાખો. તમારા લોકોને કોષ્ટક બનાવવાનું છે. આની પાછળ કોષ્ટક કેમ બનાવશું, થોડુંક મગજ વાપરવાનું. પેલા એ ગોતવાનું કે આપણી પાસે શું છે. જોબ માટે લોકો આવે છે, તો કેટલા પ્રકારની જોબ છે. તો કે ભાઈ હોદ્દો કયો કયો છે, તો કે મેનેજર છે, ક્લાર્ક છે, કેશિયર છે અને પટ્ટાવાળા છે. એટલે 4 પોઝિશન છે, ડેઝિગ્નેશન, બરાબર ને. કેટલી ડેઝિગ્નેશન છે? 4 જગ્યા માટે આપણે જોબ લઈએ છીએ. કોષ્ટક દોરવાનું છે. મેનેજર, ક્લાર્ક, કેશિયર અને પટ્ટાવાળા. તો આપણે પહેલા લખશું હોદ્દો. શું લખશું આપણે પહેલા? હોદ્દો. ઇંગ્લિશ મીડિયમમાં છો તો તમે લખી શકો ડેઝિગ્નેશન. કયો કયો હોદ્દો છે ભાઈ? પેલો મેનેજર છે, બરાબર. પછી કોણ છે ભાઈ? ક્લાર્ક છે. પછી શું છે ભાઈ? કેશિયર છે. એના પછી શું છે? પટ્ટાવાળા. અને અહીંયા લખવાનું કુલ, એટલે કે ટોટલ. હાલો, ડન છે. તો તમે ઇંગ્લિશમાં લખશો મેનેજર, ક્લાર્ક, કેશિયર નું શું લખ્યું? કેશિયર ને પટ્ટાવાળામાં લખ્યું પ્યુન. પછી શું લખવાનું? ટોટલ. હાલો, થઈ ગયું? ઓકે, હવે આગળ વાંચીએ. શું કહેવાય કે વ્યવહારિક દરજ્જો, એટલે કે મેરિટલ સ્ટેટસ, બરાબર ને. તો એ આપણે અહીંયા લખશું. એમાં 2 છે, મેરિટ છે અને અનમેરિટ છે. અને હારોહાર જાતિ છે. એમાં શું છે? પુરુષ અને સ્ત્રી, એટલે કે સેક્સ છે, જેન્ડર, મેલ અને ફિમેલ. ઓકે, તો હવે કેમ કરશું? તો અહીંયા હું 2 ભાગ પાડીશ, બરાબર ને. પેલો ભાગ અહીંયા જે છે એ શું આવશે? વ્યવહારિક દરજ્જો. હું લખાય વ્યવહારિક દરજ્જો, બરાબર. ઇંગ્લિશમાં લખશું મેરિટલ સ્ટેટસ. એમાં 2 વસ્તુ આવશે. એક આવશે મેરિડ અને એક આવશે અનમેરિડ. આના પર લખીશ. હજી આ ટેબલ અહીંયા બનાવતા શીખીએ છીએ. હજી સમ હવે કરશું આપણે. તો પેલા આપણે લઈએ કે ભાઈ પરિણીત. પરિણીત ને આપણે શું કહેશું ઇંગ્લિશની અંદર? મેરિડ. ઓકે, આમાં 2 ભાગ પડશે. એક તો સ્ત્રી હોય અને એક પુરુષ હોય. એટલે અહીંયા લખું છું, પેલા સ્ત્રી લખું છું કે પેલા પુરુષ લખું છે? પુરુષ. હાલો, પુરુષને ઇંગ્લિશમાં શું કહેવાય? મેલ. ને સ્ત્રી એને ઇંગ્લિશમાં શું કહેવાય? મેલ. હે ને. અને પછી અહીંયા પાછું આવશે કુલ. કુલને શું કહેવાશે? ટોટલ. હવે એવી જ રીતના સેમ ટુ સેમ અપરિણીત. અપરિણીત કઈ ગયું? અહીંયા. જેને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? અનમેરિડ. આના 2 ભાગ. કયું આવશે ભાઈ? પુરુષ એટલે મેલ, સ્ત્રી એટલે કે ફિમેલ, અને પછી આવશે ટોટલ. હાલો, હજી એક આવશે
ટોટલ નહીં, ટોટલ કરવાનો. એ હાલો અહીંયા લખી નાખો. પીપી કઈ રહી ગયું? હોદ્દો એ તો આવી ગયો, ડેઝિગ્નેશન. અને લાસ્ટ હવે આવશે બધાયનું ટોટલ. લ્યો બની ગયું ટેબલ. આ બનાવવાના ખાલી 3 માર્ક્સ મળે. હજી એકવાર સમજાવું કેમ બનાવવાનું. 3 વસ્તુ આપી છે. પહેલી વસ્તુ આપી હોદ્દો, ઇંગ્લિશમાં કહેવાય ડેઝિગ્નેશન. અહીંયા હોદ્દા લખી નાખ્યા: મેનેજર, ક્લાર્ક, કેશિયર, પિયુન એટલે કે પટ્ટાવાળા અને કુલ. પછી આગળ બીજું આપણને આપ્યું છે વૈવાહિક દરજ્જો. વૈવાહિક દરજ્જામાં 2 વસ્તુ છે. એક છે પરણિત એટલે કે પરણી ગયેલા, અને એક છે અપરિણિત જેમ તમે છો, બરાબર ને? પરિણિતમાં હું આવું. પછી પુરુષ અને સ્ત્રી બેનો સરવાળો. પછી અપરિણિતમાં પુરુષ અને સ્ત્રી બેનો સરવાળો. અને કુલ એટલે આ કુલ અને આ કુલ એનો સરવાળો. બરાબર? આ બનાવવાના કેટલા માર્ક્સ મળે? 3 માર્ક મળે. ડન છે? દોરી નાખો. 1 મિનિટનો ટાઈમ આપું છું. 2 મિનિટ હાલો. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી દીકરાઓ. 2 મિનિટનો ટાઈમ આપું છું. હાલો, થઈ ગયું? પૂછી લે એમ ન થાય. કાનમાં જરાક પૂછી લે. હવે આ સમજે છે ને એ તમારે ગાભા કાઢ નાખે એવો સમજે. અને આ 5 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાશે? હમણાં જે આપણે કર્યું ને એની જેમ જ ટેબલ બનાવવાનું છે. અને ટેબલમાં બધું ગોઠવવાનું છે. ટન ટણ. હાલો, મજો વાંચીએ. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી, પેલા ખાલી વાંચી લઈએ, 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. બરાબર? મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રી ઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ કેટલી હતી? 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાં 1020 સ્ત્રીઓ અપરિણીત હતી અને તેમાંથી નોકરીનો અનુભવ વાળી સંખ્યાનો વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. ઇંગ્લિશમાં વાંચીએ, મજા આવે ભાઈ. આને કોયડો કહેવાય. બરાબર ને? આઉટ ઓફ ધ ટોટલ 1850 women working in a factory, 549 were resident in labor area. Out of total married women of labor area, 250 had experience and 93 were inexperienced. The number of experienced and number of inexperienced women from the other area were 87 and 400 respectively. The total number of inexperienced women was 1336, and out of them 136 were from the labor area, and out of the total women 1020 were unmarried. Among them the number of experienced women from the labor area from other area were 163 and 14 respectively. Present this data in tabular form. તો પેલા શું કરવાનું? પેલા ગોતવાનું કે આપણી આગળ શું છે. તો પેલા તમે જોવો ને, આખા સમમાં 2 એરિયા છે. એક મજૂર વિસ્તારમાં રહેતા હોય એવા અને એક અન્ય વિસ્તારમાં રહેતા હોય એવા. બરાબર? અન્ય વિસ્તાર ક્યાં લખ્યું છે ભાઈ? થર્ડ લાઈન અહીંયા. જ્યારે અન્ય વિસ્તારમાં, હે ને? ઇંગ્લિશ મીડિયમ વાળા માટે 2 એરિયામાં લે છે. એક લેબર એરિયા અને એક અધર એરિયા. અધર એરિયા ક્યાં છે? હા, બરાબર કે નહીં? તો તમને અહીંયા ખબર પડે કે ભાઈ વિસ્તારની વાત થાય છે, પહેલા તો એરિયાની વાત થાય છે. કેની વાત થાય છે? હા, તો અહીંયા લખું છું વિસ્તાર. હા કે ના? 2 એરિયા છે.
એક મજૂર વિસ્તાર છે અને એક અન્ય વિસ્તાર છે. હા કે ના? મજૂર વિસ્તારને હું કહું છું લેબર એરિયા અને અધર એરિયા. આવા ડન થઈ ગયું, બે ભાગ પડી ગયા. પછી બીજી ખબર પડે, અહીંયા નીચે કુલ તો આપણે લખવું જ પડે, એટલે અહીંયા હું લખી નાખું ટોટલ. હાલો, કોઈને કઈ ડાઉટ આમાં? બે વિસ્તારના માણસો છે, એક મજૂર વિસ્તારમાં રહેતા હોય ને એક અન્ય વિસ્તારમાં. પછી બીજી વસ્તુ ખબર પડી કે બે જાતની સ્ત્રીઓ છે, એક તો પરિણીત છે અને એક કેવી છે? અપરિણીત. પરિણીત ક્યાં લખેલું છે ભાઈ? નોકરી કરતી હતી જેમાંથી બીજી લાઈનમાં છે ને કેંગીભાઈ પરિણીત. તો બે જાતના છે. મેરિટલ સ્ટેટસ હમણાં જ આપણાની પેલાની સમમાં કર્યું હતું. શું કહેવાય? વૈવાહિક દરજ્જો. તેવી રીતના બે ભાગ પાડવાના. અહીંયા ઉપર વૈવાહિક દરજ્જો. દરજ્જો જો હજી આવશે દરજ્જો. ઇંગ્લિશમાં લખશું મેરિટલ સ્ટેટસ. ઇંગ્લિશમાં હેલું રહેવું ભાઈ. હાલો, તેમાં બે જાતની છે. એક છે પરણેલું એટલે પરિણીત, અને બીજું શું છે? અપરિણીત. હા કે ના? આની અંદર બે જાતની પાછી વુમન છે. એક અનુભવી સ્ત્રી છે. અનુભવી સ્ત્રી. અનુભવીને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? એક્સપિરિયન્સ. પરિણીતને આપણે લખશું બરાબર. અને બિન અનુભવી છે. બિન અનુભવી એટલે હું લખશું આપણે ઇનએક્સપિરિયન્સ. અને એ બે નો ટોટલ કરશું એટલે અહીંયા આવશે કુલ, એટલે કે ટોટલ. આને લઈ લો આની બાજુમાં. એટલે આપી જા તાર મમ્મીને હમ. એમ ન થાય નથી. હાલો, કોઈનામાં કઈ વાંધો છે? પાક્કું? તો આવી જ રીતે આપણે ભાગ પાડશું, અનમેરિડમાં ભાગ પાડવાના. એમાંય ત્રણ ભાગ પડશે. કેટલા ભાગ પડશે? ત્રણ. પેલો ભાગ કયો પડશે? અનુભવી. અનુભવી એટલે આપણે શું લખવાનું? એક્સપિરિયન્સ. પછી આવશે બિન અનુભવી, એક્સપિરિયન્સ. પછી આવે છે કુલ, ટોટલ. હા કે ના? ઓકે. હજી એક ટોટલ નું બાકી રહ્યું એટલે હજી આ બધા નામ લઈ જવું પડશે મારે. પીપી આવી જા. લે આ વિસ્તાર નો આવ્યું ડું. તાર મમ્મી ને હમશે ઉભું રહી જા. થઈ ગયું. વિસ્તાર તો હરખું નાખું. હાલો, હવે એના પછી શું આવશે? કુલ. પછી અહીંયા આવશે ટોટલ સ્ત્રી. એ ભાઈ ટોટલ સ્ત્રીમાં ટોટલ સ્ત્રી લખી, બોલો મેં. કુલ સ્ત્રી એટલે કે ટોટલ વુમન. આમાંય ત્રણ ભાગ પડશે. કુલ અનુભવી, કુલ બિન અનુભવી. પીપી સમય જાય. અહીંયા આવશે કુલ અનુભવી, કુલ બિન અનુભવી અને બે નો સરવાળો એટલે ન્યાય આવશે પાછું કુલ. લ્યો ભાઈ, હવે બધું ગોઠવવાનું. આ ખબર પડવી જોઈએ. ખબર કેમ પડે? તો કે પ્રેક્ટિસ થી. કેમ ખબર પડે? હમણાં આપણે કર્યું હતું ને, ઈ ના બે સરખા જ છે. હજી એક વાર, હજી આ રીત શરૂ જ કરી છે. જે નથી આવ્યા ને એને પૂરી થઈ જાય એટલે ધ્યાન રાખજો, નકર ઢેલ ટીપાઈ જાય. પીપી ફરીથી આખું ટેબલ ફરીથી સમજો. હવે ગોઠવવાનું છે બધું ફરીથી. આપણને વિસ્તારમાં બે વિસ્તારમાં રહેતા મજૂરી બેનો આપી. એક તો કે મજૂર વિસ્તારમાં રહેતી હોય, બીજું
તો કે બીજા વિસ્તારમાં રહેતી હોય. નીચે લખ્યું કુલ 2 જાતની સ્ત્રીઓ છે, એક છે પરિણીત અને એક છે અપરિણીત. અહીંયા લખ્યું પરિણીત મેરિટલ સ્ટેટસ, અહીંયા અપરિણીત. પરિણીતની અંદર 2 છે, એક એક્સપિરિયન્સ વાળી છે અને એક એક્સપિરિયન્સ વગરની છે. એટલે એક્સપિરિયન્સ વાળી, એક્સપિરિયન્સ વગરની, અનુભવી, બિન અનુભવી ને કુલ. અપરિણીતમાં 2 જાતની છે, એકને અનુભવ છે કામ કરવાનો, બીજાને કામ કરવાનો અનુભવ નથી. એટલે કે અનુભવી, બિન અનુભવી, એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સ. અને કુલ એના પછી ટોટલ વુમન, કુલ સ્ત્રીઓ. કુલ અનુભવી એટલે એમાં 2 અનુભવીનો ટોટલ કરવાનો, કુલ બિન અનુભવી તો 2 બિન અનુભવીનો ટોટલ કરવાનો, કુલ તો એ 2નો સરવાળો. હવે વાંચતું જવાનું અને ઠપકારતું જવાનું. બરાબર, વાંચીએ ફરીથી. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ કેટલી સ્ત્રીઓ હતી? 1850. તો કુલ 1850 સ્ત્રીઓ કીધી છે ભાઈ. તો અહીંયા કુલ લખું 1850. બરાબર છે. ટોટલ કેટલી વુમન કામ કરતી હતી? ટોટલ સ્ત્રી કેટલી? 1850. ઓકે, બરાબર. વુમન વર્કિંગ ઇન ફેક્ટરી 1850 કામ કરતી હતી. બરાબર. 1850 માંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. ક્યાં રહેતી હતી? ઓકે, તો મજૂર વિસ્તાર કયો છે? આ મજૂર વિસ્તાર છે ને. એ કેટલી રહેતી હતી? 500 ને, તો અહીંયા 549 લખી નાખું. તો અન્ય વિસ્તારમાં કેટલી સ્ત્રી રહેતી હોય? કરો, ટોટલ છે 1850 સ્ત્રી, એમાંથી 549 મજૂર વિસ્તારમાં રહે. હા, તો કેટલું આવશે? 3 નો બોલતાય નથી આવડતું, બોલો. એને કહેવાય 1301, 1300. હાલો, ડન છે. ઓકે, હજી એક વખત. કુલ સ્ત્રીઓ 1850 હતી, મજૂર વિસ્તારમાં 549 રહેતી હતી. તો અન્ય વિસ્તારમાં રહેતી હોય એવી કેટલી હોય? 1301. ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ? આગળ વાંચીએ. આને કોયડો કહેવાય. શું કહેવાય આને? કોયડો. હવે એના પછી મજૂર વિસ્તાર રહેતી પરિણીત સ્ત્રીઓની ઓમાં 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ હતો. ઓકે, મજૂર વિસ્તારમાં રહેતી જે સ્ત્રીઓ હતી એમાંથી કુલ સ્ત્રીઓને કેટલો અનુભવ, કેટલી સ્ત્રીઓને અનુભવ હતો? 250 સ્ત્રીઓને અનુભવ હતો. ક્યાં લખવાનું? નહીં લખવાનું. હજી એકવાર વાંચું છું. તમારે કહેવાનું છે મારે ક્યાં લખવાનું છે, પછી હું કહીશ. જુઓ અહીંયા, મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. કઈ સ્ત્રીની વાત થાય છે? પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓ એવો હતી કે જેને કેનો અનુભવ હતો? તો આમાં પરિણીત ક્યાં છે? આ પરિણીત છે. એમાં નોકરીનો અનુભવ વાળું કયું સ્ટેબલ છે? આવડો. અહીંયા કેટલા લખશું? 250. એટલે અહીંયા લખું છું 250. કોઈને કઈ ડાઉટ? સાચું જતું બીજા વિચારે એટલે. આ ડન છે. આગળ પછી આપણને શું કીધું ભાઈ? અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. 93 કેવી હતી? બિન અનુભવી. હા કે ના? આ બેન સરવાળો કરો, કેટલા વધે? 250 અને 93 નો ટોટલ કરો. 343. 343. હાલો, જાગો છો બધાય? હું અભણ માણા, તમે ભણેલા ગણેલા છો. ટોટલ હવે જો આખું ટેબલ થઈ જાય, એટલી વસ્તુથી આખું ટેબલ આવી જશે. કેવી રીતના સમજો? ટોટલ આપણી આગળ મજૂર વિસ્તારમાં રહેતી એવી સ્ત્રીઓ કેટલી હતી? 549 હતી. જો અહીંયા લખેલું છે આપણે. હા કે ના? એમાંથી આ પરિણીત કેટલી હતી? 549 343 માઇનસ કરો. કેટલા વધ્યા? 200 ને, એટલે અહીંયા 206 આવ્યું. કોઈને કઈ વાંધો છે? 206 કેમ આવ્યું ખબર પડી? કુલ સ્ત્રીઓ 549, એમાંથી પરણેલી કેટલી હતી? 300 ને, તો જે પરણેલી ન હોય એ કેવી હોય? 206. 206 અનમેરિડ. કોઈ કઈ ડાઉટ છે? નહીં. આગળ વાંચીએ. ક્યાં પોઈ ગયા આપણે? હાલો, હવે જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી
સ્ત્રીઓમાં આ અંક અનુક્રમે 87 અને 400 હતો, બરાબર ને? એટલે કે કેટલો હતો? 87 અને 400. ટોટલ કેટલો થાય? 487 થાય કે આપણી આગળ અન્ય વિસ્તારમાં રહેતી ટોટલ સ્ત્રી કેટલી હતી? 1301 હતી. એમાંથી 487 માઇનસ, અહીંયા કેટલા વધ્યા? 814. કોઈને કઈ ડાઉટ? જે ક્વેશ્ચનમાં આપ્યું છે ને એ વ્હાઇટ અક્ષરથી લખું છું. જે આપણે ગોતીએ છીએ ને ટોટલ કરીને કે માઇનસ કરીને યલો અક્ષરમાં લખું છું. હાલો, ડન છે? ઓકે, આગળ વ્યા જઈએ. આગળ વાંચીએ. હજી ક્યાં પોઈ ગયા હતા ભાઈ? 83 અને 400 હતી. કેમ ગયું? હા. હવે નોકરીનો ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. નોકરીનો અનુભવ ન હોય તો અહીંયા કુલ બિન અનુભવી છે. અહીંયા કુલ અનુભવી અને બિન અનુભવી તો કેટલી હતી? 36. ક્યાં લખ્યું છે ભાઈ? અહીંયા. ન હોય તેવી કેટલી સ્ત્રીઓ હતી ભાઈ? આ ઈ ભૂયું 1336. અહીંયા લખું છું 1336. હા કે ના? તો હવે ટોટલ કેટલી હતી? 1850. એમાંથી 1336 ને અનુભવ નથી તો અનુભવી સ્ત્રીઓ કેટલી હોય? હે ભાઈ? 514. કારણ કે 1850 માંથી આ માઇનસ કરવાનું એટલે આન્સર આવે 514. આ બેનો ટોટલ કરી નાખો. કુલ આ કુલ નો ટોટલ કરી નાખો. આનું 10. આનું કુલ નો સરવાળો કરી નાખો. આ ત્રણેયનો સરવાળો કરી નાખીએ કુલ નો. કઈ જગ્યા? આ મેરિટમાં 30. આનો ટોટલ કરો. હે 493. આનો ટોટલ 337. હાલો, ડન છે. હવે આગળ વાંચી લઈએ. પછી વૈધું ઘટ્યું છેલ્લે ગોતી નાખશું. હવે આપણે મળી ગઈ. પછી હું કીધું ભાઈ જેમાંથી 136 કેમાં રહેતી હતી? મજૂર વિસ્તારમાં રહેતી હતી. આપણે શું કુલ બિન અનુભવી કીધી ને? અનુભવ ન હોય તો કે અનુભવ ન હોય અહીંયા જ હતું ને બિન અનુભવી. હાલો, એમાંથી કેટલી મજૂર વિસ્તારમાં રહેતી હતી? એક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. ક્યાં લખશો? ઠીક, ઓકે. અહીંયા મજૂર વિસ્તારમાં એમાંથી કેટલી રહેતી હતી? 136. માઇનસ કરી નાખો. હાલો, 1336 માંથી 136 માઇનસ કરી નાખો. હજી એક વખત સમજાવું કે અહીંયા શું લેવા આવ્યું. આ 1336 સ્ત્રી હતી ને, એમાંથી 136 ક્યાં રહેતી હતી? મજૂર વિસ્તારમાં. એટલે મજૂર વિસ્તારમાં 136 લખી. 1336 માંથી 136 ગયા એટલે 1200. હાલો, આગળ વ્યા જઈએ. તો હવે આ બે મળી જાય. ગોતી લેવું સારું. 549 માંથી આ 136 માઇનસ કરો તો મળી જાય ને. કેટલા? 413. અને આ 1301 માંથી 1200 માઇનસ કરો. 101. હવે જો આપણો આન્સર સાચો છે કે નહીં ખબર પડી જાય. 413 અને 101 નો ટોટલ કરો કેટલો થાય? 514 થાય. જોઈ લો, થઈ ગયું. હાલો, સમજો ને એટલે આપણને ખબર પડી જાય આપણો આન્સર સાચો છે કે ખોટો. આગળ વ્યા જાય. પૂરો થઈ ગયો સમ. છેલ્લી લાઈન, બરાબર ને? સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. ભાઈ અપરિણિત સ્ત્રીઓ કુલ કેટલી? 1020. એ તો ઓલરેડી આપણે ગોતી લીધું હતું, બરાબર ને? એટલે એ કઈ લખવાનું છે નહીં. જો આપણું સાચું છે 1020 આવી ગયું, બરાબર ને? તેમાંથી નોકરીનો અનુભવ વાળી
તેમાંથી નોકરીના અનુભવ વાળી સ્ત્રીઓ ની સંખ્યા મજૂર વિસ્તાર ને અન્ય વિસ્તારના અનુક્રમે કેટલી છે 163 અને 14. હવે આમાં નોકરીનો અનુભવ વાળી ક્યાં લખશું આપણે નોકરીનો અનુભવ મજૂર વિસ્તારમાં કેટલું કીધું 100 હજી એક વખત વાંચવું પડશે ભાઈ તેમાંથી નોકરીનો અનુભવ વાળી એટલે નોકરીનો અનુભવ ક્યાં આવશે અહીંયા આવશે પરિણીત અપરિણીત કેટલી કીધી આપણને કેમ ગયો ભાઈ આ તેમાંથી નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓ મજૂરની સંખ્યા તે વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી અપરિણીત ક્યાં લખ્યું છે અપરિણીત હા જો અહીંયા હા 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 મળી ગયું જો આગળ આમ ઘૂઘરા શેકાઈ જાય હાલો કુલ સ્ત્રીઓમાં 1020 કેવી હતી વાત કોની થાય છે અપરિણીત હવે જે 1020 હતી ને એમાંથી નોકરીનો અનુભવ વાળી વિસ્તારમાં રહેતી ને અન્ય વિસ્તારમાં 163 અને 14 તો હવે જો અપરિણીતની વાત થાય છે મજૂર વિસ્તારમાં રહેતી પણ અનુભવી કે બિન અનુભવી અહીંયા જો અનુભવી લખ્યું છે એક્સપિરિયન્સ છે તો કે ભાઈ 163 અહીંયા આવશે અને અહીંયા આવશે 14 આનો ટોટલ કરી નાખો કેટલો થાય છે 177 હવે આપણે આ ગોતવું છે તો માંથી 163 માઇનસ કરી નાખો 43 અને 814 માંથી 14 માઇનસ કરી નાખો 800 અને આનો ટોટલ કરો એટલે 841 પૂરો થઈ ગયો હાશ હે ને હજી એક વખત આખો સમ કરીએ ભલે આજે એક જ સમ થાય પૂછાવાનો જ છે એક્ઝામમાં એમાં કોઈ શંકાને સ્થાન નથી હજી એક વખત આ બધું રફ કરી નાખ ફરીથી આખો સમ હે ને એટલે કાંઈ ડાઉટ જ ન રહેવો જોઈએ હાલો ડન ફરીથી નવી ઘડીનો નવો દા આવું એટલા માટે કારણ કે આ સમજાવવું જરૂરી છે એક્ઝામમાં 100% દાખલો પૂછાય એમાં કોઈ શંકાને સ્થાન નથી પ્રથમ દ્વિતીય અને વાર્ષિક બધી પરીક્ષામાં પૂછાશે ખાલી એક એક્ઝામમાં નહીં એટલે બીજી વાર કરાવું છું હાલો એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ હાલો આ ફેક્ટરીમાં કુલ કેટલી સ્ત્રીઓ છે 1850 હાલો કોઈ કઈ ડાઉટ છે આમાં નહીં 850 નથી બરાબર સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ ક્યાં રહેતી હતી મજૂર વિસ્તારમાં રહેતી હતી તો મજૂર વિસ્તારમાં કેટલી રહેતી હતી 549 છે ને અત્યારે આપણે કાંઈ ગોતતા નથી જે આપ્યું ને બધું લખી નાખીએ છીએ ખાલી કાંઈ પ્લસ કે કાંઈ માઇનસ કરતા જે આપ્યું એમને ગોઠવી નાખીએ છીએ બરાબર પછી બધું પ્લસ માઇનસ કરશું હાલો કોઈનામાં કઈ ડાઉટ પછી મજૂર વિસ્તારમાં રહેતી પણ સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓ નોકરીના અનુભવ વાળી હતી મજૂર વિસ્તારમાં રહેતી એટલે કે આવડિયા એમાંથી 250 જે છે એ કેવી હતી અનુભવ વાળી હતી 250 સ્ત્રીઓ નોકરીના અનુભવ વાળી હતી તો અનુભવ વાળી મજૂર વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ કેટલી છે ભાઈ 250 એક મિનિટ હું એક અહીંયા લખ્યો કુલ અનુભવી હજી એક વખત વાંચીએ શું છે કેમ કે મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓ છે ભાઈ કઈ સ્ત્રીઓ છે પરિણીત 250 કેવી હતી અનુભવી અહીંયા છે પરિણીત અહીંયા છે અનુભવી કેટલી આવશે 250 હાલો આગળ અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી 93 કેવી હતી બિન અનુભવી હતી આગળ એના પછી વ્યા જઈએ જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંક અનુક્રમે 87 અને 400 હતો એટલે અહીંયા 87 અને 400 પરિણીત અને સોરી અનુભવી અને બિન અનુભવીનો ઓકે અહીંયા લગી પૂરું હવે અહીંયાથી નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી તો કુલ બિન અનુભવી અનુભવ ન હોય એટલે કેવી કહેવાય બિન અનુભવી
કેટલી હતી? 1336 સ્ત્રીઓ હતી. પછી ભાઈ જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં લેબર એરિયામાં કેટલા રહેતા હતા? 136. હા કે ના? બરાબર. અને કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. અપરિણિત કેટલી હતી ભાઈ? 1020. અપરિણિત ક્યાં છે? અપરિણિત. અપરિણિત કુલ સ્ત્રી કેટલી હતી? 1020. હાલો એના પછી ભાઈ કુલ અપરિણિત 1000. તેમાંથી નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં રહેતા 163 અને 14 હતી. તો હવે મજૂર વિસ્તારમાં ફરીથી વાંચીએ. આ 1036 હતી. શું હતી ભાઈ? કુલ. કયો કુલ? અનુભવ ન હોય. તેમાંથી મજૂર વિસ્તારમાં રહેતી કેટલી હતી ભાઈ? 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. આવડું આ કરવાનું છે ને? નહીં, એ તો થઈ ગયું. આપણે તો 1020 પોઈ ગયા હતા ને. અહીંયાથી ફરીથી કુલ સ્ત્રીઓમાં 1020 સ્ત્રીઓ કેવી હતી? અપરિણિત. અપરિણિત કુલ 1020 લખાઈ ગયું. તેમાંથી નોકરીનો અનુભવ વાળી. નોકરીનો અનુભવ એટલે કયો આવશે ભાઈ? નોકરીનો અનુભવ. નોકરીનો અનુભવ આ બાજુ આવશે ને? નોકરીનો અનુભવ. આમાંથી વાત કરીએ. નોકરી આમાં આવશે. આ જે અપરિણિત ની વાત થઈ છે, આ 1020 માંથી નોકરીનો અનુભવ હોય એવી. તો નોકરીનો અનુભવ હોય એવી કેટલી હતી? 160 અને 14 એટલે 163 અહીંયા રહેતી હતી મજૂર વિસ્તારમાં અને 14 રહેતી હતી વિસ્તારમાં. હવે આ બધા કોષ્ટક ભરવાના જે ખાલી રહ્યા ઈ. તો બહુ સિમ્પલ છે. કરો આ બેનો ટોટલ 250 અને 87 નો 340 નો થાય 337. અહીંયા 493. હા કે ના? આ બેનો સરવાળો કરો 250 અને 93 નો 340. 87 અને 400 એટલે 487. આ બેનો સરવાળો આ 400 ભાઈ 830. આ બેનો સરવાળો 170. 1020 માંથી આ 177 માઇનસ કરી નાખો. 1020 માંથી 177 843 813. ઓકે, હવે આ બધું ગોતવાનું હે ને. હાલો હવે અહીંયા જુઓ. આ હતું 1850. એમાંથી આ છે 549. માઇનસ કરી નાખો એટલે આ મળી જશે. કુલ 1301. કોઈને કઈ ડાઉટ આમાં? ઓકે. આ 1336 માંથી 136 માઇનસ કરી નાખો 1200. હવે આ ગોતવાનું બિન અનુભવી, કુલ અને અનુભવી. પેલા તો કુલ અનુભવી ગોતી લઈએ. આ બે નો ટોટલ જે છે ને 549 છે. 549 માંથી 136 માઇનસ કરી નાખો 413. બરાબર. આ કુલ છે આનો એટલે 1301 માંથી આ 1200 માઇનસ કરો 101 અને આ બે નો ટોટલ કરી નાખો 514. હાલો ડન થઈ ગયું. હવે હું ગોતવાનું છે કુલ. કુલ 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 કુલ. ઓકે. હવે જો આ કુલ શું છે તો કે આવડો આ કુલ અને આવડા આ કુલ નો આ સરવાળો છે. તો 549 માંથી 443 કાઢો. 549 માંથી 343 કાઢો. પાકું? ડન છે. એટલે અહીંયા 206. એવી રીતના 1301 માંથી 487 કાઢો. હે 814. હવે આ કુલ શું છે? અનુભવી અને બિન અનુભવી નો ટોટલ છે. તો 206 માંથી 163 કાઢી નાખો 43. 814 માંથી 14 કાઢશો ટોટલ 843 આવી ગયો. મતલબ આપણો સમ કેવો છે? સાચો. વાર્તા થઈ ગઈ પૂરી. કેટલા માર્ક્સ નો પૂછાશે? 5 માર્ક્સ નો કમ્પલસરી. 2 વાર કરાવ્યો છે. ડન. હાલો કરી લ્યો. હે પૂછાણો તો ને? બીજા બધા જેને ફોટો આપ મોકલવાનું બાકી હોય બધા મોકલી દો. ચલો છેલ્લો સમાજનો અને લેક્ચર આપણો ફિનિશ. આ લેક્ચર આ સમયની અંદર તે પેલાની જેમ જ કરવાનું છે. પેલા ઇંગ્લિશમાં વાંચીએ પછી ગુજરાતીમાં વાંચતા જઈને લખતા જઈએ.
there were 1250 skilled and 400 unskilled workers in the private company in the year 2011. There were 225 workers of them and 140 were unskilled in year 2012. The number of skilled women was 1475 and of them 1300 were males. Out of 250 unskilled workers, 200 were male. In 2013, there were 1700 skilled and 50 unskilled workers. Out of total workers, 250 were females of them and 240 were skilled. In year 2014, where 2000 workers and of them 2% were unskilled. Out of the total workers, 300 were females of them and 10 were unskilled. Present the above data in tabular method. અથવા તો હું કીધું present the above data in form of table. એટલે જોઈને જ બીક લાગે, બરાબર ને? પણ તમને એટલી તો ખબર પડી, જો આ સમ જોઈને બી નહીં જવાનું, હેપ્ટાઈ નહીં જવાનું. તમને એટલી ખબર પડી કે 3 વર્ષ આપ્યા છે. એક કયું આપ્યું છે? 2011, 2012, પછી શું આપ્યું છે? 2013, પછી શું આપ્યું છે? 2014. કેટલા વર્ષ છે? એટલી તો ખબર પડે કે ન પડે? બરાબર. હવે આપણે ગુજરાતીમાં વાંચતા વાંચતા લખી નાખશું, પણ પહેલા હું અહીંયા લખું છું યર્સ, વર્ષ. અને જે સાઈડમાં લઈ લો, કારણ કે મોટું થાય. પીપી. હાલો, 2011, 12, 13, 14 અને ટોટલ. હા કે ના? ફૂલની લાઈને ઢળી નાખીએ ઠેઠ લગી. હાલો, ડન છે. આમાં ખબર પડી કે બે જાતના વર્કર છે. એક છે સ્કિલ, એટલે જેને આવડતું હોય. એક છે અનસ્કિલ, જેને ન આવડતું હોય. ગુજરાતીમાં વાંચીએ. એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 કેળવાયેલા કારીગરો હતા. કેળવાયેલા એટલે સ્કિલ વાળા. તો બે મોટા ભાગ પાડી નાખું. હા કે ના? એક રાખું કેળવાયેલા. કેવા? ઇંગ્લિશમાં કહેવાય સ્કિલ. અને બીજો બિન કેળવાયેલા, એટલે કે અનસ્કિલ, જેને આવડતું ન હોય એવા, મારી જેમ. હાલો, ડન છે. આમાંય બે ભાગ પડે છે, મેલ છે અને ફિમેલ છે. હે ને? પુરુષ અને સ્ત્રી લખેલું હશે, જો અહીંયા. બરાબર. 220 સ્ત્રી કા સી ને ભાઈ, સ્ત્રી. બરાબર. અને પુરુષ, આમ બે છે એટલે આનાય ભાગ પાડી નાખશું. મેલ, મેલ એટલે પુરુષ ને. પછી ફિમેલ, ફિમેલ એટલે સ્ત્રી. અને કુલ એટલે ટોટલ. હા કે ના? હા તો પાડો. ઓકે. આ કુલ ને છે ને આમ જવા દો, આ લીટીને. પીપી. હા, તને ના પડાય ગાંડા, મારે ટ્યુશન રાખવાનું છે. હાલો, હવે અનસ્કિલ ની વાત કરીએ. પીપી. આમાંય બે ભાગ છે, મેલ, ફિમેલ અને કુલ. આ કુલ ની જ લાઈન હતી, જે કાઢી નાખીએ આપણે. થોડુંક મોટું કરી નાખો. હાલો, ડન છે. હવે શું આવશે? કેળવાયેલા આવી ગયા, બિન કેળવાયેલા આવી ગયા. મેલ ફિમેલ કુલ, મેલ ફિમેલ કુલ. હવે કે ટોટલ વર્કર, કુલ કર્મચારી. શું આવશે? કુલ કર્મચારી, જેને કહેવાય ટોટલ વર્કર. હે શું? અવાજ નહીં આવતો.
જે કઈ ડાઉટ હોય પેલા હેન્ડ રેઝ કરો, પછી હું તમને અનમ્યુટ કરીશ. હે ને? જે કઈ બેટા હાલો, હવે એના પછી અહીંયા આવશે કુલ પુરુષ અને કુલ સ્ત્રી. અને અહીંયા આવી જશે કુલ. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, બરાબર. ઇંગ્લિશમાં લખવું હોય તો ટોટલ મેલ, ટોટલ ફિમેલ, ને અહીંયા આવશે ટોટલ. હજી એક વખત, ઓલા પણ પરણેલા ને અપરણેલા હતા, બિન પરણેલા, કેવું કઈક હતું, હે ને? હા. અહીંયા શું છે? કેળવાયેલા અને બિન કેળવાયેલા. ત્યાં અનુભવી અને બિન અનુભવી હતા. અહીંયા મેલ અને ફિમેલ છે, સ્ત્રી અને પુરુષ છે, પુરુષ અને સ્ત્રી છે. બસ, તો એની જેમ જ ટેબલ બનાવવાનું છે, નવું કઈ છે નહીં. ડન. જે આપ્યું છે ગોઠવવા મળીએ, ધીરે ધીરે વાંચશું. મને આવડતું નથી, તમારે શીખવાડવાનું છે, કઈ જગ્યા આવશે એ કહેવાનું છે. ડન. ઓકે, વાંચીએ. શું કીધું ભાઈ? એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 2011ની વાત થાય છે. કેળવાયેલા કેટલા હતા? 1250. અને બિન કેળવાયેલા કેટલા હતા? 400. તો ટોટલ કેટલા થઈ ગયા? 1250 ને 450 એટલે 1650. કોઈને કઈ ડાઉટ કે આ 1650 ની બધું છેલ્લે લખવું છે? જે આપ્યું એ ગોઠવી દે એવું કરવું છે ને? કે પછી કરતો જાઓ? બોલો, શું કરવું છે છેલ્લે? હાલો, હજી એક વખત. 2011ની વાત થાય છે. 1250 કેળવાયેલા, એટલે અહીંયા હતા ને કુલ કેળવાયેલા 1250, અને અનસ્કિલ બિન કેળવાયેલા 400. આગળ વાંચીએ. બરાબર, કારીગરો હતા. પછી 220 સ્ત્રીઓ હતી, સ્ત્રી કારીગરો હતી. 220 કેવી હતી? સ્ત્રી. તો અહીંયા સ્ત્રી કારીગરો અહીંયા છે. 2011ની જ વાત થાય છે. કેટલી હતી? 220. એ લખ્યું કુલ સ્ત્રીમાં. પછી ભાઈ, અને તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. 140 બિન કેળવાયેલી. ક્યાં છે બિન કેળવાયેલી? અહીંયા. અને સ્ત્રીની વાત થાય છે ને, એટલે ફિમેલમાં કેટલી આવશે? 140. ડન. કોઈને કઈ વાંધો? આગળ. હવે 2011ની વાત પૂરી થઈ ગઈ. હવે વાત કેની થાય છે? તો પેલા 2011માં ખાના બાકી હોય ને એ આપણે કરી નાખીએ, જેટલા થાય એટલા, એટલે પત્તું થાય. બરાબર ને? હું બિન અનુભવી છું, તમે અનુભવી છો. જવાબ આપજો જરા. અહીંયા જુઓ, ટોટલ 400 સ્ત્રીઓ હતી. સોરી, ટોટલ બિન કેળવાયેલા 140. તો પુરુષ કેટલા હોય? હે બાપલિયાઓ? 260. કોઈને કઈ વાંધો? સમજાણું કે ન સમજાણું? ઓકે. અહીંયા કુલ કેટલા આવશે? તો કે આવડા કુલ 1250 અને આવડા કુલ 400, એનો સરવાળો કેટલા આવ્યા? 1650. 1650 કુલમાંથી કુલ સ્ત્રીઓ 220 હતી. તો કુલ પુરુષ કેટલા હોય? 1430. ડન છે. હવે આ બે ગોતી નાખીએ, પેલા બે ખાના ત્યાં. આ આપણે આગળ કુલ પુરુષ છે ને, કેટલા છે? 1430. કુલ પુરુષ કેટલા? 1430. એમાંથી આવડા જે છે બિન કેળવાયેલા પુરુષ કેટલા છે? એ માઇનસ કરી નાખો 1430 માંથી. તો આ જે છે 1170 એ કેવા હશે? કેળવાયેલા, સ્કિલ હશે. કુલ સ્ત્રીઓ કેટલી હતી ભાઈ આપણી આગળ? 220. એમાંથી આ સ્ત્રીઓ કેટલી છે ભાઈ? જે બિન કેળવાયેલી 140. તો કેળવાયેલી કેટલી હોય? 80. કાબીન ટોટલ કરો 1180 1250 થાય. તો આપણો જવાબ સાચો. સમજાઈ ગયું કે નહીં? હજી એક વખત સાહેબ કેમ કર્યું? 1200 ને 400 ટોટલ, 1250 ને 400 ટોટલ એટલે 1650. 1650 માંથી 220 માઇનસ કર્યા એટલે કેટલા થયા? 1430. કુલ સ્ત્રી 220, એમાંથી 140 સ્ત્રી જે છે માઇનસ કરીએ એટલે 80. કુલ પુરુષ કેટલા? 1430. એમાંથી આ પુરુષ કેટલા હતા? 260 એટલે 1170.
આપણો જવાબ સાચો છે કેમ ખબર પડે? 1170 વત્તા 80 એટલે કેટલા થયા? 1250. 2011 નો વહીવટ થઈ ગયો. આ ઓલા કરતા હેલો છે, આડું હાલવાનું છે અને ફટાફટ. હવે વાત કરવાની 2000. હાલો 2012 માં શું કીધું? 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા કેટલી થઈ? 1475. કેળવાયેલા કીધા ને, તો આ કેળવાયેલા અહીંયા 1475. ભાઈ પેલો અક્ષરમાં લખો 1475. હા કે ના? ઓકે. એના પછી સ્કિલ છે 1475, જેમાં 1300 પુરુષ. કેળવાયામાં 1300 પુરુષ. હા કે ના? મેલ. આગળ વાંચતા જઈને કરતા જઈએ. અને 250 બિન કેળવાયેલા કારીગરો. કેટલા 250 છે ભાઈ? બિન કેળવાયેલા. આ બિન કેળવાયેલા કેટલા છે? 250. હા કે ના? એમાંથી જે છે 200 શું હતા? પુરુષ હતા. બિન કેળવાયેલા પુરુષ કેટલા? 200. 200 છે. 250 ક્યાં છે? 200 જ છે ને? હા હા, તો ભાઈ એલા જોજો. બરાબર ને? તો હાલો 2012 નો વહીવટ પૂરો. વૈધું ગઈતું ગોતી લઈએ. ગોતી લઈએ. હાવ હેલું. તમારે જવાબ આપવાનો છે. આ કેમ મળશે? આ 1475 માંથી માઇનસ 1300 કેટલા આવ્યા? 175 મળી જાય. આ 250 માંથી આ 200 માઇનસ કરો, કેટલા વધ્યા? હા કે ના? અહીંયા શું છે? કુલ પુરુષ. તો આ પુરુષ કેટલા? 1300. અહીંયા પુરુષ કેટલા? 200. એટલે ટોટલ પુરુષ કેટલા? કુલ સ્ત્રી. આ સ્ત્રી કેટલી છે? 175. અહીંયા કેટલી છે? 50. ટોટલ કેટલા થાય? 225. અને આ બેનો ટોટલ કરી નાખો એટલે 1725. છે કઈ અઘરું? 2012 નો વહીવટ થઈ ગયો. હવે કોનો વહીવટ? 13 નો. ટંટણાન. 2013 માં આવી જઈએ. 2013 ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. ઓકે. કેળવાયેલા ક્યાં છે? સ્કિલ 1700 હતા. કેટલા હતા? અહીંયા સ્કિલ. હા. કેળવાયેલા કેટલા? 1700. અને બિન કેળવાયેલા કેટલા હતા? 50. તો અહીંયા બિન કેળવાયેલા 50. ઓકે. હવે સ્ત્રી પુરુષનું કઈક હશે. હાલો. કુલ કારીગરોની સંખ્યામાંથી 250 સ્ત્રીઓ હતી. કુલ કારીગરોની સંખ્યામાંથી 250 શું હતી? સ્ત્રીઓ હતી. હાલો ડન છે. હવે બીજું કઈ આપ્યું નથી. હવે બાકી ગોતી લેવાનું છે. હા, તેમાંથી હા હાલો તેમાંથી 240 કેળવાયેલી હતી. હાલો સ્કિલ સ્ત્રીઓ કેળવાયેલી કેટલી હતી? 240 હતી. હા કે ના? હવે કઈ છે ભાઈ? હતી. ઓકે. હવે અહીંયા 2014 આવે છે એટલે 2013 નો પેલા વહીવટ કરી નાખીએ. આ ગોતવું હોય મેલ તો કેમ ગોતાશે? 1700 માંથી હું માઇનસ કરવાનું? કરો હું વૈધે? હે 1530 1530. બરાબર. હવે આપણે અહીંયા વ્યા જઈએ. આ આવી ગયું. આ ત્રણેય મળી ગયું. હવે કુલ સ્ત્રીઓ આપણને કેટલી આપી હતી? 250. એમાંથી અહીંયા કેટલી આવી ગઈ? તો અહીંયા કેટલા આવે? 250 માંથી 240 માઇનસ કરો એટલે કેટલા વધ્યા? 10. અહીંયા કુલ કેટલા હતા? એમાંથી 40 અહીંયા આવ્યા. તો અહીંયા કેટલા આવ્યા? અહીંયા તે જ જવાબ આપ્યો હતો. હાલો 14. પાકું ને? 1700 માંથી 240 જાય એટલે 1400 ને લાઈ વાળા કયો તો ખરા. મારા બાપ કેલ્ક્યુલેટર લઈને બેઠો છે. હાલો ફરીથી. બરાબર. હવે આપણને હું કીધું? 250 નું હતી ભાઈ કુલ સ્ત્રીઓ. એમાંથી અહીંયા કેટલી આવી ગઈ? તો અહીંયા કેટલી આવે? ટોટલ બિન કેળવાયેલા કેટલા હતા? એમાંથી 10 માઇનસ કરો એટલે 40. હવે કુલ પુરુષ અહીંયા 1460 છે. અહીંયા કેટલા છે? 40. એટલે કેટલા થાય? 1500. કરો તો. હવે આ બેન ટોટલ કરી નાખો. 1500 અને 250 એટલે કેટલા થયા? 1750. વાર્તા થઈ ગઈ પૂરી. હવે વહીવટ કોનો કરવાનો? 2013
હાલો એટલે દાખલો પૂરો. વર્ષ 2014 માં કુલ 2000 કારીગરો હતા. કુલ કારીગર કેટલા? 2000. પીપ પીપ. હા કે ના? 1 0 વધી ગયો, 20,000 થઈ ગયા. હાલો 2000 કારીગરો હતા બરાબર, જેમાંથી 2% બિન કેળવાયેલા હતા. 2000 ના 2% કરો. 2000 ના 2% કેમ થાય? 2000 ગુણ્યા 2 પછી ટકા 40. બિન કેળવાયેલા, તો બિન કેળવાયેલા ક્યાં છે? અહીંયા છે ને. હા કેમ આવ્યા 40? 2000 ના 2% કેમ કરવાનું? આવડે છે 2% કરતા? 2000 ગુણ્યા 2 પછી ટકા. 2000 ગુણ્યા કરવાનું 2 પછી ટકા નિશાની ગુણ્યાકાર કરીને કર. 2000 ગુણ્યા 2 ટકા ગુણ્યા 2 ટકા. તું ભાગાકાર દે બસ, ટકા નિશાની અહીંયા છે. 2000 ગુણ્યા 2 ટકા થઈ ગયો ને. હાલો 40. ઓકે 2% થઈ ગયું ને બરાબર. કુલ કારીગરોમાં 300 સ્ત્રી હતી, તો કુલ સ્ત્રી કેટલી હતી? 300. હાલો હા કે ના? જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રી હતી, તો બિન કેળવાયેલી સ્ત્રી ક્યાં આવશે? આ બિન કેળવાયેલી સ્ત્રી કેટલી છે? 10. ઓકે પૂરું. હાલો ઠપકારી દઈએ. તો આ 2000 હતા, એમાંથી 300 સ્ત્રી, તો 17 તો શું હોય? પુરુષ. આ ટોટલ કેટલા હતા? 40. એમાંથી ફિમેલ 10 હતી, તો મેલ કેટલા હોય? 30. હા કે ના? હવે ટોટલ પુરુષ કેટલા છે? 1700. એમાંથી આ 30 પુરુષ કાઢો એટલે કેટલા વધ્યા? 1670. હા કે ના? અને ટોટલ સ્ત્રી કેટલી હતી? 300. એમાંથી કાઢો 30 એટલે 270. આ બેન ટોટલ કરો એટલે અહીંયા મળે 1940. ઉભા રહો. 1940 અને 40 આ એટલે 1980 થાય. 2000 નો થાય, કઈક ભૂલ છે. જો તો પાછળ આ તમે કોણ કરે છે? આ વારાઘડીએ ભૂલ કરો છો ભાઈ. હાલો આપણે શું ગોતવાનું છે અહીંયા? આ બેન ટોટલ કરો 1670. ઉભા રહો ફરીથી કરીએ. 2000 માંથી આ 300 હતા એટલે આ 1700 થઈ ગયા. આ 40 માંથી આ એટલે આ 10 થઈ ગયા. હવે અહીંયા જે છે એ કુલ પુરુષ કેટલા હતા? 1700. એમાંથી આ પુરુષ 30 માઇનસ કરો. 1700 માંથી 30 1670. ઓકે પછી 300 સ્ત્રી હતી, એમાંથી આવડી આ 10 સ્ત્રી માઇનસ કરવાની. અહીંયા 290. હવે ટોટલ કરો. આ બેન ટોટલ કરો 1960. હવે બરાબર 1960 અને 40 એટલે 2000 થઈ ગયા. સમજાણું? હજી એક વાર. આ 300 હતી સ્ત્રી, એમાંથી 10 સ્ત્રી માઇનસ કરો એટલે 290. 1700 હતા પુરુષ, એમાંથી કેટલા માઇનસ કરવાના? 30 એટલે 1670. હવે કરવાનું છે આપણે ટોટલ. હાલો આનો ટોટલ કરો બધા. 5600. આનો ટોટલ કરો 785. પાકું ને? પછી આ કુલ નો ટોટલ કરો, અથવા આ બેંક ટોટલ કરી નાખો. 5600 785 6385. આનો ટોટલ કરો. ટોટલ 260 240 30 530. આનો ટોટલ કરો 210. 530 અને 210 નો એટલે 540 640 ને 740. હે ને? પછી આનો ટોટલ કરો કુલ 6130. આનો ટોટલ 220 225 250 કરશો 995. પાકું? નો હોય. 2 2 4 2 6 3 9. હાલો આ બેન ટોટલ કરી નાખો. 30 અને 995.
7,125 બરાબર ને? આનો ટોટલ કરો તો 6385 અને 740 આવી ગયો અમે મતલબ આપણો આન્સર કેવો છે? સાચો. ડન કરી નાખવાનું ફટાફટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.